કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 28/6/2025 અને વાર કયો થયો મિત્રો? આજે શનિવારનો દિવસ. જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા. આજે હનુમાન દાદાની પરમ કૃપા અને શ્રી શનિદેવ મહારાજની પરમ કૃપા આપણા ઉપર વર્તે અને આગળનો વીક આપણું ફરીથી આવીને આવી તેજી કરાવે એવી એમના ચરણોમાં માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી પ્રાર્થના મિત્રો. ખરું ને? હવે મિત્રો, ગઈકાલે બજારની અંદર તેજી જોવા મળી, પરમ દિવસે તેજી હતી અને નવા શિખરો સર કરી રહી છે નિફ્ટી અને સેન્સેક્સ. બંને ઇન્ડેક્સમાં અત્યારે ધુઆધાર તેજી ચાલી રહી છે અને આ તેજીના ચાકડામાં 3 શેર એવા આપવાનો છું મિત્રો કે એ તમે ખાલી ધ્યાન રાખજો, વોચ લિસ્ટમાં રાખજો અને આગળ જતા ભવિષ્યમાં 5 વર્ષે 10 વર્ષે મોટા હાથીઓ બની જશે આ તો નવાઈ ન પામતા. કારણ કે 3 કંપનીઓ મોટા ગ્રુપ જોડે કનેક્ટેડ છે અને મોટા ગ્રુપથી આવેલી છે કંપનીઓ. એટલે એવી કંપનીઓમાં રોકાણ કરવાથી કાંઈ ચિંતાનો વિષય નથી. એકદમ શાંતિ, રાત્રે ઊંઘ આવે ને એવી કંપનીઓ મિત્રો તમારી સમક્ષ લાવેલો છું, તો એ પણ હું તમને જણાવીશ. પહેલાં આપણે જોઈ લઈએ મિત્રો કે ગઈકાલે બજાર કેવું રહ્યું, હજુ કેટલી તેજી થઈ શકે છે અને તેજીના ચાકડામાં કયા શેરો એવા ચોઈસ કરીને આપણે ઇન્વેસ્ટ કરી શકાય. તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને એ પણ આપણે લાવ્યા છે મિત્રો. તો પહેલાં જોઈ લઈએ આપણે નિફ્ટી ગઈકાલે મિત્રો 88.80ના વધારા સાથે 25,657 અંક બંધ આવી. કેટલી બંધ આવી? 25,657. પછી સેન્સેક્સ મિત્રો 303 અંકના વધારા સાથે 84,058 બંધ આવી. ખરું ને? 84,000નું લેવલ પણ વટાવી દીધું સેન્સેક્સ ધીમે ધીમે. એટલે બજાર અત્યારે હાલ મજબૂત પકડ તરફ આવી ગયું છે. હવે આપણે નવા હાઈ બનાવવા માટે બહુ દૂર નથી, લગભગ 700-800 પોઈન્ટનો થોડી દૂરી છે. એટલી દૂરી આપણે કરી દઈએ તો આપણે નવા હાઈ તરફ પહોંચી જઈએ મિત્રો. એફઆઈઆઈની ખરીદારી અને એફઆઈઆઈની વેચવાલી એના ઉપર નજર નાખી લઈએ. ડીઆઈઆઈની પણ જોઈ લઈએ. તો એફઆઈઆઈએ ગઈકાલે મિત્રો 1397 કરોડની ખરીદારી કરી કેશ માર્કેટની અંદર અને ડીઆઈઆઈએ પણ શું કર્યું? 588 કરોડની એણે વેચવાલી કરી. એને મોકો મળે તો લાવો થોડું વેચી દઈએ, થોડા ખલકા કરીએ પૈસા. તો એફઆઈઆઈએ થોડી 1397 કરોડની ખરીદારી અને ડીઆઈઆઈની 588 કરોડની વેચવાલી. હવે વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ પ્રકાશ પાડી લઈએ મિત્રો. તો હિમાદ્રી કેમિકલ પહેલા નંબરનો શેર, જબરદસ્ત તેજી ગઈકાલે જોવા મળી. 12.5%ની મજબૂત તેજી જોવા મળી. એલટી ફૂડ્સ, ફૂડની પ્રોડક્ટ્સ માટેનું ચોખાન બધું એના માટેની ફેમસ કંપની છે, રાઈસ કંપની. તો 9.5%ની તેજી જોવા મળી. કિર્લોસ્કર બ્રધર્સ એમાં પણ 9%ની તેજી જોવા મળી. રેડિંગ્ટન ઇન્ડિયા 8.5%ની તેજી જોવા મળી. ભારતી હેક્ઝા એમાં 5.1%ની તેજી જોવા મળી. પછી એક્ઝો નોબેલ 7.3%ની તેજી જોવા મળી. હવે ઘટનારા શેરો ઉપર પ્રકાશ પાડી લઈએ મિત્રો. તો ગઈકાલે ઘટવામાં કયા મોખરે હતા? તો કોહાન્સ લાઈફ સાયન્સ એમાં 5.8%ની મંદી હતી. એજિસ લોજિસ્ટિકમાં 5.4%ની મંદી જોવા મળી. ફોનેક્સ મિલ્સ એમાં 3.5%ની મંદી જોવા મળી. પછી થર્મેક્સ એમાં પણ 3.3%ની મંદી જોવા મળી. રેડિકો ખેતાન 3.2%ની મંદી જોવા મળી. આદિત્ય બિરલા કેપિટલ 2.7%ની મંદી જોવા મળી. ભયંકર મંદી આ બધા શેરોમાં ચાલતી હતી, જ્યારે તેજીવાળા શેરો આપણે પહેલાં જ કહી દીધા. હવે મિત્રો, બજારમાં તેજી આવવા માટેના આપણી પાસે શું પરિબળ છે એ પરિબળ ઉપર આપણે ધ્યાન રાખવાનું છે. તો પહેલી વસ્તુ કે આવનારા વીકમાં આપણને નવી તેજીનો ભડકો જોવા મળે એના માટે કયા પરિબળો કામ કરતા હોય છે એના ઉપર નજર નાખી લઈએ મિત્રો. તો ક્રૂડ
ક્રૂડ ઓઇલ ઘટે છે કેમ કે યુદ્ધ બંધ થઈ ગયું છે. યુદ્ધ બંધ થઈ જાય એટલે હંમેશા ક્રૂડ ઓઇલમાં અસર આવે અને એમાં ઘટાડો આવે. ક્રૂડ ઓઇલ ઘટે અને સોનું ઘટે એટલે સમજી લેવાનું કે સેન્સેક્સ નિફ્ટી વધવાના ચાન્સીસ વધારે, એટલે તેજીનો ભડકો બતાવી શકે. બીજું પરિબળ મિત્રો ડોલર ઇન્ડેક્સ. ડોલર ઇન્ડેક્સ 100 ની અંદર તેજીના ભડકા માટેનું મોટું પરિબળ. ડોલર ઉપર રૂપિયો ધીમે ધીમે હાવી થવા માંડ્યો છે અને લગભગ વધુ પડતું હાવી થઈ જાય એવી આપણે એની પાસે ધારણા સેવીએ છીએ. કારણ કે ડોલર ઉપર રૂપિયો મજબૂત થશે તો આપણી કરન્સી બજારની અંદર મજબૂતાઈથી બહાર આવશે. તો એમાં પણ મિત્રો એના કારણે પણ તેજીનો ભડકો થવાના ચાન્સીસ વધી જાય. ઇન્ફ્લેશન રેટ અત્યારે સ્ટેગ્નન્સીથી કોન્સ્ટન્ટલી જળવાઈ રહેલું છે, નથી વધારો નથી ઘટાડો, એટલે ઇન્ફ્લેશન રેટ પણ અત્યારે હાલ ટકેલો છે, વધતો પણ નથી. કેમ કે જો ઇન્ફ્લેશન રેટ વધે તો આવક વધારે થઈ હોય તમારી તો પણ તમારી ખર્ચાને પહોંચી ન વળો. એટલે ઇન્ફ્લેશન એ તમારી આવકની સાથે સરખાવવામાં આવતી હોય છે. ઇન્ફ્લેશન એટલે મોંઘવારી, અને મોંઘવારી હંમેશા જેટલી વધે એટલી તમારા ખિસ્સા ઉપર બોજો પડે, અને ખિસ્સા ઉપર બોજો પડે એટલે સમજી લેવાનું કે તમારી બચત ઘટે. અને બચત ઘટે એટલે શું થાય? માણસ ઢીલો પડે. કારણ કે એના અત્યારે મનુષ્યના બોજા ઉપર, આપણે મગજ ઉપર અલગ અલગ બોજા ચાલતા હોય છે. કયા કયા બોજા? જેમ કે લોન લીધેલી હોય તો એનો હપ્તો દર મહિને આવવાનો હોય કે ભાઈ 8 તારીખે હપ્તો આવે કે 12 તારીખે આવે કે 17 તારીખે આવે, તો એને એ વખતનો બોજો. ઘરમાં બાળકોને ભણાવવાનો બોજો, ઘરમાં જમવા માટેનું લાવવા માટેનું બધું કરિયાણું લાવવાનો બોજો, તેલ મોંઘું, ફલાણું મોંઘું, બધું મોંઘું હોય તો માણસ શું કરે? જેટલી આવક થાય એના કરતાં તો જાવક થઈ જાય વધારે, એટલે એને પછી કોકના પાસેથી પૈસા લેવા પડે. અને લેવા પડે એમાં ચકેડામાં અવળો ફસાતો જાય, અને ચકેડું ફેરવતું ફરતું ફરતું જ્યાં અટકે ત્યાં માણસ પકડાતો જાય. આ સાયકલ છે. સાયકલ ફરતી રહે ત્યાં સુધી સારી, સાયકલ અટકે ત્યારે લોચા. એના જેવું છે મિત્રો. હવે આપણે 3 શેરો ઉપર ડિસ્કસ કરીશું કે કયા કયા 3 શેરો મિત્રો તેજીનો ભડકો કદાચ આવે તો 3 શેરો કયા કયા ધ્યાનમાં રાખવા જેવા છે એ તમે તમારા વોચ લિસ્ટમાં રાખજો, અને એને તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને એમાં ઇન્વેસ્ટ કરવાનું તમે વિચારી શકો છો. કયા કયા 3 શેર છે? તો પહેલા નંબરનો શેર છે મિત્રો આદિત્ય બિરલા કેપિટલ. આદિત્ય બિરલા કેપિટલ એમાં મિત્રો 269 રૂપિયાનો ભાવ ચાલે છે. હજુ આ શેર આવનારા 5 વર્ષ 10 વર્ષમાં 4 ફિગરમાં પહોંચવા માટેની ધડખમ, એટલે કે એના અંદર એટલી તેવડ રાખે છે. કારણ કે મોટા ગ્રુપ જોડે બિલોંગ કરે છે. કઈ ગ્રુપ છે આ? આદિત્ય બિરલા ગ્રુપ, જે મોસ્ટ પ્રેસ્ટિજિયસ ગ્રુપ કહી શકાય આપણે ભારતનું. એવા ગ્રુપમાંથી આ કંપની આવે છે આદિત્ય બિરલા કેપિટલ. અને કેપિટલ બધું જ મેનેજમેન્ટ એ કરે છે, ખરું ને? એટલે આદિત્ય બિરલા કેપિટલ ઉપર તમારે કોન્સન્ટ્રેટ કરી શકાય. બીજા નંબરનો શેર છે મિત્રો LTF, L&T ફાઇનાન્સ. L&T ફાઇનાન્સ 203 રૂપિયાનો ભાવ છે. મેં લગભગ 170 રૂપિયાનો ભાવ હતો ત્યારથી તમને કહેતો હતો કે તમે થોડા કરીને આને ભેગા કરતા રહો. આ લાંબા ગાળાનો લાંબા રનનો ગોળો છે, અને લાંબા રનનો ગોળો હોય એટલે પછી આવા શેરો તમારા હાથમાં પણ નહીં આવે. એટલે થોડા કરીને ભેગા કરતા રહેવા. માન લો કે તમારે 100 લેવા હોય તો 20 કરીને થોડા અંદર એડ કરતા રહેવા. જ્યારે ડીપ મળે ત્યારે 20 લઈ લો, જ્યારે ડીપ મળે ત્યારે બીજા 20 લઈ લો. એવી રીતે થોડા કરીને એડ કરી શકાય મિત્રો. એટલે એનો ભાવ 203 રૂપિયા ચાલે છે. એ પણ લાર્સન એન્ડ ટુબ્રો ગ્રુપ સાથે બિલોંગ કરે છે ને મોટા પ્રેસ્ટિજિયસ ગ્રુપ. આદિત્ય બિરલા ગ્રુપ, લાર્સન એન્ડ ટુબ્રો ગ્રુપ, અને ત્રીજું ગ્રુપ મિત્રો
ત્રીજા નંબરની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ, એ પણ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપ જોડે બિલોંગ કરે છે અને એના કંપનીનો શેરનો ભાવ છે 272 રૂપિયા. એટલે 272 રૂપિયા ભાવ છે, તો એ પણ 4 આંકડામાં જવા માટેની ધડકમ બતાવી શકે છે. 203 રૂપિયાનો L&T ફાઇનાન્સનો શેર પણ 4 આંકડામાં જવાનું ધડકમ બતાવી શકે છે. પણ આ બધા શેરો 5 વર્ષ 10 વર્ષ તમારા પોર્ટફોલિયોમાં રાખવા પડે. ગમે ત્યારે આની અંદર ઉછાળા આવી અને ઉપર દોડવાની કોશિશ કરતા હોય છે અને ખૂબ જ સારી કંપનીઓ છે. અહીંયાથી લોસ થવાના ચાન્સીસ ખૂબ ઓછા અને પ્રોફિટ થવાના ચાન્સીસ વધારે. એટલે કેપિટલ ગુમાવવાનો ચાન્સીસ ઓછો અને કેપિટલ વધવાના ચાન્સીસ વધારે, એવા શેર કહી શકાય મિત્રો. તો આ 3 કંપનીઓ પર તમે ધ્યાન રાખી શકો છો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તો સારો છે, કાલનો દિવસ પણ સારો. 2 દિવસ રજાઓ છે, ફેમિલી સાથે વિતાવો સમય. અને સોમવારથી પાછા આપણે ફરીથી તેજીના ચાકડા સાથે ફરીએ એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.